એક વંદો મરેલો પડ્યો હોય તો કીડી એની ઉપર ફરે છે? ફરે છે? કીડીની સાઈઝ કેટલી? વંદો એનાથી મોટો. કારણ કે વંદો મરેલો છે એટલે કીડી એના પર ફરી શકે કે આ ડ્રેસ મારો તિજોરીમાં પડ્યો, બરાબર? પણ મેં પહેર્યો, હું સજીવ છું, મારામાં પ્રાણ છે એટલે મારી બાઈ પણ ઊંચી થાય છે, હું કહું તો નીચી થાય છે. ડ્રેસમાં જીવ નથી પણ હું જીવિત છું, એ ડ્રેસ મારી ઉપર છે અને એટલે એ ભાઈ મારું કહ્યું કરે છે, બરાબર? એટલે એક વસ્તુ નક્કી, જીવિત હોય પછી વ્યક્તિ કે જીવજંતુ કે પ્રાણી તો એ એક્શન લઈ શકે, કાર્ય કરી શકે. માછલી જો જીવતી હશે તો એ પાણીના પ્રવાહની સામે જ હશે, પણ જો માછલી મરેલી હશે તો એ પ્રવાહમાં ખેંચાઈ જશે. તમે સ્પિરિચ્યુઅલી જીવતા છો કે મરેલા? ડર લાગે છે જીવનમાં? કોઈ બાબત, કોઈ પરિસ્થિતિ, કોઈ સંજોગો ને લઈને ભય, ડર લાગે છે? લાગે છે? બનાવ, સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગો, વ્યક્તિ, કંઈ પણ. તો આ ડર કોણે? પ્રભુએ આપ્યો છે આપણને? તો પછી આ ડર શું છે? જો પ્રભુએ નથી આપ્યો તો આ ડર છે શું? વોટ ઇઝ ડર? ભય શું છે? કારણ કે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ભય લાગે છે. કોઈને લિફ્ટમાં જવાનો ડર લાગે છે, કોઈને ઊંચાઈનો ડર લાગે છે, શૈતાન, કોઈને ભવિષ્યનો ડર લાગે છે. તો આ ભય છે શું? શૈતાન છે. ડર એક લાગણી જ છે. લાગણી. ડર એક લાગણી જ છે. ઓકે. પ્રવીણ વાંચો ને 2 તિમોથી 1:7. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી, તે આપણને કાયર બનાવતો નથી, પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. અંગ્રેજીનું ભાષાંતર ત્યાં થોડુંક ઈઝી લાગે છે. God has not given us a spirit of fear. Yes. God has not given us a spirit of fear. પ્રભુએ આપણને ડરનો આત્મા નથી આપ્યો. That means કે ડર એ આત્મા છે. પ્રભુએ આપણને ભયનો આત્મા નથી આપ્યો. That means કે જ્યારે જ્યારે ભય લાગે, ઘણા લોકોને ઘરમાં એકલા હોય ને, અંધારું થાય, સાંજ પડે તો ડર લાગે, બરાબર? તો એ ડર પ્રભુએ નથી આપ્યો. પ્રભુનો આત્મા છે પવિત્ર આત્મા, શૈતાનનો આત્મા છે ભયનો આત્મા. અને એક સામાન્ય બાબત છે કે તમે જેના પર ફોકસ આપશો, જેના પર ધ્યાન કેન્દ્રિત કરશો, એ તમારા જીવનમાં કામ કરવા માંડશે. એટલે ભય ઉપર તમે જેટલું ફોકસ આપો, ચિંતા પર તમે જેટલું ફોકસ આપો, એન્ઝાયટી પર ફોકસ આપો, એ વધુ ને વધુ તમારા જીવનમાં કાર્યરત થઈ જશે. કરેક્ટ? એટલે શ્રદ્ધાના પિતા એ આપણા પ્રભુ, ડરના પિતા એ શૈતાન. આપણે માનો કે પ્રભુને પ્રસન્ન કરવા છે, આપણે પ્રભુને પ્રસન્ન કરવા છે, તો આપણે પ્રભુને કઈ રીતના પ્રસન્ન કરી શકીએ? હિબ્રુ 11:6 કે છે કે જો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો શ્રદ્ધાથી થઈ શકે. એટલે જ્યારે તમે શ્રદ્ધા રાખો ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે. પણ જ્યારે જ્યારે તમે ડરો છો, નાની બાબત કે મોટી બાબત, જ્યારે જ્યારે તમે ચિંતા કરો છો, ત્યારે ત્યારે પેલો શૈતાન પ્રસન્ન થાય છે કે આ આત્મા નબળો પડ્યો છે, આ મારા રાજ્યનો છે. એ ખુશ થાય છે જ્યારે જ્યારે તમે ડરો છો. બાઇબલમાં એક યોબનું કેરેક્ટર છે. હવે યોબ કેવો માણસ હતો, કોઈને ખ્યાલ ખરો? યોબ એ
પ્રભુથી ડરનાર હતો અને નેક માણસ હતો, પ્રામાણિક માણસ હતો. પ્રભુની પ્રાર્થના નિયમિત કરતો હતો, યજ્ઞો નિયમિત ચડાવતો હતો, પ્રભુના નિયમનું પાલન કરતો. હવે એટલો બધો અમીર હતો એ સમયમાં. તમે યોગના પુસ્તકમાં પહેલા જ અધ્યાયમાં વાંચશો તો એ કેટલો અમીર હતો એ તમને ખબર પડશે. એના 7 દીકરા અને 3 દીકરીઓ હતી. હવે યોબની પાસે બધું જ હતું. એ સમયનો ધનાઢ્ય માણસ હતો. પણ એક સમય એવો આવ્યો કે એક જ દિવસમાં એના બધા બાળકો મરી જાય છે, એના બધા ઢોરો મરી જાય છે, એની મિલકત નાશ પામે છે અને બધું ધરાશય થઈ જાય છે. સો મચ સો કે એના શરીર પર ઘારા પડે છે, બધું ફદફદી જાય છે એનું શરીર. એક ઘડી પહેલા એ 100% તંદુરસ્ત છે, ધનાઢ્ય છે, 10 બાળકો છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં એ બધું જતું રહે છે. તમે મને કહી શકો છો કે આવું કેમ બન્યું? યોબ 3:25 કાઢો. જેનો મને સૌથી વધુ ભય હતો તે મારી ઉપર ગુજરી ચૂક્યું છે. જેનો મને સૌથી વધુ ભય હતો. યોબને ભય હતો. યોબને ભય હતો કે મારા દીકરાઓ રખેને પ્રભુની વિરુદ્ધનું જીવન જીવે, આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે અને પ્રભુના ક્રોધનો શિકાર બની જાય. એટલે યોબ શું કરતા હતા? એના દીકરાઓ, માનો કે કોઈ પ્રસંગ છે અને બધા દીકરાઓ, આખું કુટુંબ ભેગું થાય અને પછી થોડું મિજબાની, ખાણીપીણી બધું કરે. તો એ લોકોનું જે ખાણીપીણી બધો પ્રોગ્રામ પતે પછી તરત જ યોબ પોતાના ઘરે શું કરે? એ યજ્ઞ કરે, બલિ ચડાવે. એ શાના માટે કરતા હતા? કે રખેને મારા બાળકો એવું કરી બેસે કે જે પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ હોય અને પછી પ્રભુના ક્રોધનો શિકાર બની જાય. તો હજુ તો એ બાળકોએ કશું કર્યું નથી, એ પહેલા એ ભય સેવે છે. તમે તમારા બાળકો માટે યાદ કરો, 12મામાં ફેલ તો નહીં થઈ જાય? છોકરી લગ્ન કરી તો ગઈ છે પણ પાછી તો નહીં આવી જાય? ભાઈ ઝઘડો તો નહીં થઈ જાય એને? આ વખતે મારા છોકરાનો PR કેન્સલ તો નહીં થઈ જાય? અવેરલી અનઅવેરલી, કોન્શિયસલી અનકોન્શિયસલી, બેક ઓફ ધ માઇન્ડ આ ચાલતું હોય છે. મારે આ નથી જોઈતું, મારી લાઈફમાં આવું ના થાય. એક બેન, એ અત્યારે પ્રભુ પાસે છે, એ સાધ્વી બેન, સિસ્ટર નન. એક જ હંમેશા એમના મુખમાંથી જ્યારે પણ કોઈ બીમારી કે કશું ખાંસી, શરદી કે તાવ કે કશું થાય તો એ શું બોલે? કેન્સર તો નથી થયું ને? ભલે ને ટાઇફોઇડ થયો છે, કેન્સર તો નથી થયું ને? શરદી થઈ છે પણ કેન્સર તો નથી થયું ને? એન્ડ શી ડાઈડ ઓફ કેન્સર. એ કેન્સરથી મૃત્યુ પામ્યા, એમને કેન્સર થયું. ભય, તમારી જાતને એક્ઝામિન કરજો. ભય તો મૃત્યુ જ્યારે નજીક આવે ને, લોકોને એક ડર હોય છે, મૃત્યુ પછી હું ક્યાં હોઈશ, એ પણ એક ભય હોય છે. જો આપણી વાત કરું, આપણને ખબર છે કે મૃત્યુ પછી આપણે ક્યાં હોઈશું. લોકોને ડર છે કે આપણે ક્યાં હોઈશું અથવા મૃત્યુનો સમય આવે ત્યારે ક્યાં હું હોઈશ. પણ મને ને તમને ખબર છે કે આપણા માટે યોહાન 14માં કહે છે કે તારા માટે ખંડ તૈયાર છે, એ તૈયાર થઈ જશે એટલે હું તને બોલાવીશ. આ હમણાં તમે તંદુરસ્ત છો ને એટલે બોલવા માટે બહુ સરસ લાગે છે. When you are on the deathbed, એ મૃત્યુની શૈયા પર, શ્વાસ નથી લેવાતો, જીવ રૂંધાય છે, ત્યારે મજબૂત રહેવાનું છે. વચન કહે છે કે જે છેલ્લે સુધી મક્કમ રહેશે એનો ઉદ્ધાર થશે. અત્યારે તો બોલવું બહુ આસાન છે કારણ કે ફિઝિકલી આપણે બધા તંદુરસ્ત છીએ, પણ આપણે આપણી જાતને આ વચનો દ્વારા કેળવવાની છે.
કે હું કોણ છું, મારું ભવિષ્ય ક્યાં છે. આ શરીરમાંથી પ્રાણ નીકળે. ટુ બી એબ્સન્સ ઇન ધ બોડી ઇઝ ટુ બી પ્રેઝન્સ વિથ ગોડ. શરીરમાંથી ગેરહાજર હોવું એ પ્રભુની હાજરીમાં હોવું એ છે. તો યોબને એક ડર હતો કે રખેને મારા છોકરાઓ કંઈક આવું કંઈક કરી બેસે અને એ પ્રભુના ગુસ્સાનો શિકાર થાય એ પહેલા જ હું યજ્ઞ ચડાવી દઉં, બલિ ચડાવી દઉં, એમના વતીનું હું કરી લઉં. એ ભય એટલો બધો વધ્યો કે એ પોતે લખે છે કે જેનો મને ભય હતો મારા છોકરાઓ નાશ ના પામે એ જ થયું. એક નાની અમથી બાબતને લઈને તમને એક ચિંતા અથવા એક ડર, ભય લાગે છે. એ ભયને તમે જેટલું પોષણ આપશો, એ ભયને તમે જેટલું ઘડી વિચારશો, એન્ટરટેન કરશો, એ તમારી અંદર મોટું થશે. ઉત્પત્તિના ગ્રંથમાં એક સાપની વાત છે, પણ દર્શનના છેલ્લા પુસ્તકમાં જુઓ તો અજગર આવી જાય છે. એ સાપ મોટો થઈને અજગર બની ગયો. નાનો અમથો ભય હતો, એક નાનો અમથો વિચાર હતો કે રિહેનને પિયાર મળશે કે નહીં, રિહેનનું લગ્ન ક્યાં થશે, એક નાનો અમથો વિચાર હતો. ધીરે આપણે એ ભયને એટલો તો આપણા વિચારોથી એટલો મોટો બનાવી દીધો કે એ ઉત્પત્તિનો સાપ દર્શનમાં અજગર બનીને ઊભો થઈ ગયો. એક છોકરી હતી જેણે પોતાના ઘરમાં એણે અજગરને પાડ્યો અને એ દિવસ રાત એ અજગરની સાથે રહેતી હતી. રાત્રે સૂઈ જાય તો એ અજગરને એટલો પ્રેમ કરતી હતી, એની પથારીમાં એ અજગર સાથે સૂઈ જતી હતી. પછી થોડા વખત પછી પેલા અજગરે ખોરાક લેવાનું બંધ કરી દીધું. એટલે એને એમ થયું કે આજે નથી ખાધું, કાલે નથી ખાધું. પછી એણે ખાસા દિવસ થયા એક ખોરાક લેતો જ નથી અજગર. એટલે એને એવું થયું કે આ કેમ ખાતો નથી, ચાલ હું એને ડોક્ટર પાસે લઈ જાઉં. એટલે એ છોકરી અજગરને એ ડોક્ટર પાસે લઈ જાય છે અને ડોક્ટરને કહે છે કે જો ને આ માંદો થઈ ગયો છે, કહે છે કે ખાતો નથી. તો પેલા ડોક્ટર એને કહે છે, મૂર્ખી, આ ભૂખ્યો એટલા માટે રહે છે, એના પેટમાં એ જગા બનાવી રહ્યો છે કે હવે એ ટૂંક સમયમાં તને ગળી જશે, તને હજમ કરી જશે. ભય આ છે. તમે ભયને જેટલો પોષશો, જેટલું એને પોષણ આપશો, એ ધીરે નાનો અમથો ભય પુષ્કળ મોટો થઈ જશે. એક વ્યક્તિ મરી ગયેલી અને એ વ્યક્તિને હું બહુ ક્લોઝલી ઓળખતી હતી અને એ વ્યક્તિનું મૃત્યુ થયું. હવે તમારે જેની જોડે સંબંધ હોય અને પછી આજે એ વ્યક્તિ નથી તો નેચરલી તમને એ વિચારો આવે, એ વ્યક્તિની યાદ આવે અને બધું જ થાય. હવે એ વ્યક્તિ મરી ગઈ પછી ખબર નહીં શું થયું મને. હું જ્યારે એ વ્યક્તિને યાદ કરું ને તો મને ડર, એક ભય લાગે. હું વોક કરતી હોય ને સડનલી જો એ વ્યક્તિ મને યાદ આવી જાય તો મને ત્યાં ડર લાગે, ખબર નહીં કેમ. પછી મને ડર લાગે એટલે હું પછી વિચાર બદલું અથવા કંઈક બી કરું, આજુબાજુ નજર બદલું, કંઈક કરું કે જેમાંથી. પછી તો એવું થયું કે દિવસે પહેલાં તો મને 1-2 વાર એવું થાય, પછી 4-5 વાર થયું, પછી 5-7 વાર થવા લાગ્યું, પછી દિવસમાં 10-12. પછી એ ભયે મારા પર કાબુ લઈ લીધો કે એ વ્યક્તિ યાદ આવે અને મને ડર લાગે, એ વ્યક્તિ યાદ આવે અને મને ડર લાગે. એ સાપમાંથી પછી અજગર બની ગયો. જો એ ભયને, એ વિચારને, એ ડરામણા વિચારને જો મેં એન્ટરટેન ના કર્યું હોત તો એ મારા પર હાવી ના થાય. યોબે શું કર્યું કે પોતાના દીકરાઓ વિશે એટલો ભય સેવ્યો કે જ્યારે પ્રભુએ શૈતાનને પરમિશન આપી કે એનો જીવ લેવા સિવાય તારે એના પર જે કરવું હોય તે કર, ત્યારે શૈતાને જોયું કે આનો એક વીક પોઈન્ટ છે ભય, ડર. એટલે શૈતાને એને ના મારી નાખ્યો,
એના બધા જ છોકરાઓને મારી નાખ્યા. એટલે તમે જેને પોષણ આપશો એ તમારા પર હાવી થશે. જો તમે શ્રદ્ધાને પોષણ આપશો, શ્રદ્ધાને ખોરાક આપશો, તો એ શ્રદ્ધા વધતા 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 એ શ્રદ્ધા પેલા ભયને ખાઈ જશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? તમે શ્રદ્ધાને પોષણ આપશો તો શ્રદ્ધા એટલી મજબૂત થશે કે એ શ્રદ્ધા પેલા ભયને, પેલા ડરને ખાઈ જશે. મહાપ્રસાદ 7મો અધ્યાય અને 10મું વચન. પછી મોશે અને અહરોન રાજા પાસે ગયા અને પ્રભુએ આજ્ઞા કરી હતી તે પ્રમાણે તેમણે કર્યું. મોશે અને અહરોન એ ભાઈઓ છે, બરાબર? હવે એ લોકોએ પ્રભુએ કહ્યું એ પ્રમાણે કર્યું. અહરોને રાજા અને તેના દરબારીઓ આગળ પોતાની લાકડી નાખી અહરોને શું કર્યું? રાજા અને પેલા લોકોની આગળ પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ. અને તે સાપ બની ગઈ. પછી રાજાએ પંડિતોને અને ભુવાઓને બોલાવ્યા રાજાએ શું કર્યું? પંડિતો અને ભુવાઓને બોલાવ્યા. અને મિસરના એ જાદુગરોએ પણ પોતાની મેલી વિદ્યાથી એ જ કરી બતાવ્યું. એ લોકોએ પોતાની મેલી વિદ્યાથી એ જ કર્યું કે લાકડી નાખી અને એમાંથી સાપ થયો. હવે આગળ વાંચો. દરેકે પોતાની લાકડી ભોંય પર નાખી દીધી અને તે સાપ બની ગઈ. બધાએ નાખી અને એ બધા લાકડીઓમાંથી સાપ થઈ ગયા. પણ અહરોનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ. પણ અહરોનની લાકડી એ બધી લાકડીઓને ગળી ગઈ. તમારી શ્રદ્ધા, તમે શ્રદ્ધાને પોષણ આપશો, એ શ્રદ્ધા એટલી મજબૂત થશે એ ભયને બી ખાઈ જશે. એક વર્ષમાં કેટલા દિવસો હોય? 365. બાઇબલમાં 365 થી પણ વધારે વખત આ લખવામાં આવ્યું છે. ગભરાઈશ નહીં, ડરીશ નહીં, ચિંતા કરીશ નહીં, એન્ઝાયટી રાખીશ નહીં. મોર ધેન 365 ટાઈમ્સ બાઇબલમાં લખ્યું છે. ડોન્ટ બી અફ્રેડ, ડોન્ટ બી એન્શિયસ. એનો મતલબ એ થયો, જો બાઇબલમાં લખ્યું છે કે ડરીશ નહીં, શું પ્રભુને ખબર નથી કે લોકોને એમના ભવિષ્યની ચિંતા છે, લોકોને મૃત્યુનો ભય છે? શું પ્રભુને ખબર નથી આ વાતની? અને તે છતાંય 365 થી વધારે વખત બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે ડરીશ નહીં, ગભરાઈશ નહીં, ચિંતા કરીશ નહીં. ધેટ મીન્સ કે બાઇબલમાં લખ્યું છે, ધેટ મીન્સ કે આપણામાં એક કેપેસિટી, એક ક્ષમતા છે કે આપણે ભયથી દૂર રહી શકીએ છીએ, ચિંતાથી દૂર રહી શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે, ધેટ મીન્સ કે પ્રભુએ આપણામાં એક ક્ષમતા મૂકી છે કે ભલે એક સંજોગ એવો બને કે જેના કારણે વ્યક્તિ ડરી શકે, પણ જો એ શ્રદ્ધાથી પોતાની જાતને પોષણ આપે તો એ વ્યક્તિ એ ભયથી દૂર રહી શકે છે, ડરથી દૂર રહી શકે છે, ચિંતાથી દૂર રહી શકે છે, એન્ઝાયટીથી દૂર રહી શકે છે. અનિતાબેન, એકનો એક દીકરો કેનેડામાં છે, અમુક ફિઝિકલ એક એનો સામનો કરી રહ્યો છે, તો એઝ અ મધર એક ચિંતા તો થાય. એકનો એક દીકરો છે, એનું ભવિષ્ય શું? એનું લગ્નનું શું? લગ્ન થશે તો શું? આ ફિઝિકલી આવી પરિસ્થિતિમાં સામેવાળી વ્યક્તિ જોડે જામશે કે નહીં જામે? કરેક્ટ? પણ ત્યાં પ્રભુ એમને દિવસનું, રોજનું એક વચન આપે છે. 365 દિવસ માટે પ્રભુ કહે છે કે ડરીશ નહીં, ચિંતા કરીશ નહીં, એન્ઝાયટી રાખીશ નહીં. ધેટ મીન્સ કે એમનામાં એ કેપેસિટી છે, આપણામાં એ કેપેસિટી છે શાંતિમાં રહી શકું. મારી પોતાની એબિલિટી નથી, પણ કારણ કે જ્યારે પ્રભુ આપણને કહે છે તો પ્રભુએ એ આપણામાં મૂકેલું છે. માનો કે કોઈ વ્યક્તિને લિફ્ટનો ભય છે, બરાબર? એ ભય કેમ લાગે છે? હું લિફ્ટમાં જઈશ, રસ્તામાં લિફ્ટ બંધ થઈ જશે અને કોઈ નહીં ખોલે અને હું ત્યાંની ત્યાં ઘૂંઘળાઈને મરી જઈશ. એટલે અલ્ટિમેટ રીઝન શું છે? મૃત્યુ.
ઊંચાઈનો ભય, પેલું મેરીગો રાઉન્ડ હોય તો ઘણા લોકો નથી બેસી શકતા. કેમ? તો કે ભાઈ હું ઉપર જઈશ, પડી જઈશ, મરી જઈશ. એટલે ભયના મૂળમાં, ડેપ્થમાં મૃત્યુ છે. આટલું તો નક્કી. કરેક્ટ? હિબ્રુ 2:14. બાળકો બધા રક્ત માંસના માનવીઓ છે. બાળકો બધા રક્ત અને માંસના માનવીઓ છે. આપણે પ્રભુના બાળકો છીએ. આપણે રક્ત અને માંસથી બનેલા છીએ. ઓકે. એટલે ઈસુ તેમના જેવા બન્યા. એટલે ઈસુ તેમના જેવા બન્યા. ઈસુ એ આત્મા, એ ઈશ્વર પિતા જોડે હતા, પણ એમણે રક્ત અને માંસ ઓઢી લીધું, પહેરી લીધું. એ રક્ત અને માંસના માનવી બની ગયા, જેથી પોતાના મૃત્યુ મારફતે જેથી ઈસુ આપણા જેવા માનવી બની ગયા. એમને મૃત્યુને હરાવવાનું હતું. એટલે જો એ માનવી બને તો માનવીનું જ મૃત્યુ થાય ને, આત્માનું તો મૃત્યુ ના થાય, શરીરના માંસનું મૃત્યુ થાય. એટલે જેથી મૃત્યુની સત્તા ધરાવનારનો, જેથી મૃત્યુની સત્તા ધરાવનારનો, શૈતાનનો, એટલે કે શૈતાનનો નાશ કરી શકે. એટલે કે એ શૈતાનનો નાશ કરી શકે. આપણે બધા લોહીના માંસના છે, એટલે ઈસુએ પણ લોહીને માંસ ધારણ કર્યું અને શૈતાનને નાશ કરવા માટે એમણે આ કર્યું. પછી આગળનું 15મું વચન. અને મૃત્યુના ભયને કારણે, અને મૃત્યુના ભયને કારણે આજીવન બંધનમાં પડેલા સૌને મુક્ત કરી શકે. આજીવન બંધનમાં પડેલા સૌને મુક્ત કરી શકે. કેટલા બધા લોકો આ ભયમાં જીવે છે, મૃત્યુના ભયમાં જીવે છે. મેં કીધું એ પ્રમાણે એલર્જીનો ભય, એલર્જીનો ડર, રોગનો ડર, પતિ મને છોડી દેશે એનો ડર, સાસુનો ડર, વહુનો ડર, કેટલા પ્રકારના 500,000 ડર હશે મારા ખ્યાલથી. પુષ્કળ ડર. પણ એ બધા ડરના મૂળમાં શું છે? મૃત્યુ. ભયના મૂળમાં શું છે? મૃત્યુ. તો હવે ઈસુએ શું કર્યું? ઈસુને ખબર પડી ગઈ કે મારે આ લોકોને છોડાવવાના છે. તો ઈસુએ એ લોહીને માંસ લઈને પૃથ્વી પર આયા અને પછી 15મું વચન વાંચો ને ફરીથી. અને મૃત્યુના ભયને કારણે આજીવન બંધનમાં પડેલા આજીવન બંધનમાં પડેલા લોકો, સૌને આજીવન. કેટલાય લોકો અલગ અલગ ભય. મને ભૂત ના વળગે, મને ભૂત વળગી જશે તો, મારો છોકરો મને છોડી દેશે તો, આ જીવન એ લોકો આ બંધનમાં પડેલા છે, શૈતાનના બંધનમાં છે, ભયના બંધનમાં છે, ચિંતાના બંધનમાં છે. અને પ્રભુ ઈસુ આપણને એટલો તો પ્રેમ કરે છે કે એમણે આપણને એ બંધનમાંથી છોડાવવા માટે બંધનમાં પડેલા સૌને મુક્ત કરી શકે. એમના મૃત્યુ દ્વારા આપણે આ બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ. હવે ઈસુએ શું કર્યું? કાઢો દર્શન 1:18. હું જ જીવનારો છું. ઈસુ કહે છે કે હું જ જીવનારો છું. હું મૃત્યુ પામ્યો હતો. હું મૃત્યુ પામ્યો હતો. એક સમય હતો કે જ્યારે ઈસુનું મૃત્યુ થાય છે, 3 દિવસ એ કબરમાં રહે છે. એ 3 દિવસ કબરમાં રહે છે. હું જ જીવનારો છું. હું જ જીવનારો છું. હું મૃત્યુ પામ્યો હતો હું છતાં, મૃત્યુ પામ્યો હતો છતાં, જો હું સદાય જીવતો છું. જો હું સદાય જીવતો છું. આ સમજી લો ખાલી. પહેલું વાક્ય શું કહે છે? કે હું જીવનાર છું. બીજું ત્યાં કનેક્શનમાં કહે છે કે હું મૃત્યુ પામ્યો હતો. ત્રીજા દિવસે પુનરુત્થાન થાય છે ને. હવે કહે છે કે છતાં અને હું સદા જીવતો છું. ઓકે, અને અહીંયા સુધી ક્લિયર? ઓકે. અને મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. અને મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. ઈસુ કહે છે મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. ઈસુનું જ્યારે મૃત્યુ થયું પછી એમને દફન કરવામાં આવ્યા.
એટલે શૈતાનને લાગ્યું કે મારું કામ પતી ગયું. પણ ઈસુ એ કબરમાં જાય છે, એ હેડીઝમાં જાય છે અને ત્યાં જઈને એ પેલા શૈતાનને પીખી કાઢે છે અને એ મૃત્યુલોકની ચાવી પોતાના હાથમાં લઈ લે છે. આ વસ્તુ અંગ્રેજી બાઇબલમાં આપણને વધારે સારી જોવા મળશે. રેવલેશન 1:18. I am he who lives I am who lives, હું જીવું છું, and was dead, જે મૃત્યુ પામ્યો હતો, and behold, અને જો I am alive for evermore. હંમેશ માટે હું જીવતો છું. હવે આગળ વાંચો. Amen. And I have the keys of Hades and of death. અહીંયા આપણે અંગ્રેજી બાઇબલમાં ચાવી શબ્દ મળે છે, જે ગુજરાતીમાં નથી મળતી. And I have the keys of Hades, I have the keys of Hades and of death. of death. ઈસુ કહે છે મારી પાસે મૃત્યુલોકની ચાવી છે, મૃત્યુની ચાવી છે. ઇમેજિન કરો, કલ્પના કરો, આ મારું ઘર છે. હવે મારા ઘરની ચાવી મારી પાસે છે. તમે આવો છો, તમે તાળું ખોલી શકશો? ચાવી તો મારા હાથમાં છે, કરેક્ટ? એ ફ્રીડમ, એ ચાવી મારી પાસે છે. પ્રભુ ઈસુએ શૈતાનના હાથમાંથી એ ચાવી, આપણે એમ સમજીએ છીએ કે 3 દિવસ ઈસુ કબરમાં હતા, પછી આપણે તો પેલું પવિત્ર શુક્રવાર પતે ને, પછી ગયા જઈએ, ખાઈએ પીએ ને બધું ઊંઘી જાય. 3 દિવસ ઈસુ એ પેલાને પથ્થર ઝીકતા હતા નીચે, એના પીછા કાઢી નાખ્યા, એને હરાયો છે એણે કબરમાં, અને ત્યાંથી ઈસુએ ચાવી લીધી છે. અંગ્રેજી બાઇબલ કહે છે કે મારી પાસે એ મૃત્યુલોકની ચાવી છે, મારી પાસે એ ડેથની ચાવી છે. તો હવે જો આપણો ઈસુ, આપણો ઉદ્ધારક ઈસુ વચન કહે છે કે હજી આપણે પાપી હતા ત્યારે એણે આપણા માટે બલિદાન આપ્યું છે, એટલે એ કેટલો પ્રેમ કરે છે આપણને. હવે એ ઈસુ પાસે એ મૃત્યુલોકની ચાવી છે, એ મૃત્યુની ચાવી ઈસુના હાથમાં છે. તો હવે મને ને તમને મૃત્યુથી ડરવાની જરૂર છે? છોકરાનું શું થશે, PR મળશે કે નહીં, બધું થશે. મોટા ભાગના લોકો મૃત્યુ નજીક આવે છે ત્યારે જીવનમાં તો બહુ સફળ હોય છે, નોકરી કરી હોય, ધંધો કર્યો હોય, પૈસા હોય, ઘર અને ગાડી ને લોકરમાં દાગીના પડ્યા હોય, અને એક સમયે એ લોકો એવું માને છે કે આઈ એમ સેલ્ફ સફિશિયન્ટ, મને કોઈની જરૂર નથી. પણ જ્યારે હાથ પગ ઢીલા પડે છે, પથારી વર્ષ થવાનો સમય આવે છે, ત્યારે એક અલગ ચિંતા, એક અલગ ભય. ઘણા લોકો પોતાના ઘરમાં એકલા હોય છે ને, ત્યારે એ લોકોને એવો ભાસ થાય છે, એવો અનુભવ થાય છે, એવો ડર લાગે છે કે મારી સાથે કોઈ ચાલે છે, મારી પાછળ કોઈ પડછાયો આવે છે, મને કોઈ ફોલો કરે છે. આને જેટલું તમે પોષણ આપશો એ સાપમાંથી અજગર બની જશે. પણ જ્યારે તમને એમ લાગે કે મારી પાસે આવું કંઈક આવે છે, મારી પાછળ આવે છે, તરત જ ઈસુ મારી અંદર છે, ઈસુ મારી બાજુમાં છે, ઈસુ મારી સાથે ચાલે છે. એટલે આ હિબ્રુ 2:14-15 અને દર્શન 1:18 એક વસ્તુ તમે સમજ્યા કે આપણા વતી ઈસુ આપણા પહેલા કબરમાં ગયા છે અને મૃત્યુલોકની ચાવી એમણે શૈતાનના હાથમાંથી પોતાના હાથમાં લઈ લીધી છે. હવે જો આપણે પ્રભુના બાળકો છીએ, ઈસુમાં શ્રદ્ધા રાખીએ છીએ, રોમ 10:9 અનુસાર જો આપણે કબૂલ કરીએ છીએ કે ઈસુ એ જ મારા પ્રભુ છે, ઈશ્વરે તેમને મરેલામાંથી પાછા સજીવન કર્યા છે, જો આ આપણે અંતરથી માનીએ છીએ અને મુખેથી બોલીએ છીએ, આપણે ઈશ્વરના બાળકો છીએ, તો પછી આપણને મૃત્યુનો ભય કેવો? આપણને ખબર છે કે અહીંયાથી નીકળ્યા પછી હું સીધી પ્રભુ સાથે છું. તો એનો મતલબ એવો થયો કે ડર ઘણી વખતે એક મોટો કિલ્લો બની જાય છે.
ફોર્ટ્રેસ બની જાય છે. નાની નાની વસ્તુઓમાં વ્યક્તિ ડરી જાય છે. ફ્લાઇટમાં બેસવાનું હોય, અશ્રુબેન કહે છે કે ફ્લાઇટમાં હું બેઠી તો 2 રોઝરી પૂરી કરી નાખી. એટલો ભય કે હું હવામાં છું, ઉપર છું અને રખેલી પડીશ તો. અને એડવાન્સમાં ભય કેટલો છે કે કેનેડા કેમ નહીં જઈશ. તો એમના માટે આ ભય એ મોટો કિલ્લો બની ગયો છે, મોટો ગઢ બની ગયો છે. હવે માનો કે તમને આ ફ્લાઇટનો ડર છે કે XYZ નો ડર છે અને એમાંથી બહાર નીકળવું છે. ખોલો 2 Corinthians 10:4. પહેલા પેલું કહી દઉં કે આ જે વચન છે એ સંત પાઉલ બોલે છે. હા, અમે જે આયુધો વાપરીએ છીએ અમે જે આયુધો વાપરીએ છીએ, ઉભા રહેજો. સંત પાઉલ કહે છે કે અમે જે આયુધો વાપરીએ છીએ. આયુધો એટલે શું? શસ્ત્રો, વેપન્સ. ઓકે, અમે જે આયુધો વાપરીએ છીએ તે માનવી નથી પણ દૈવી છે. અમે જે સાધનો આયુધો વાપરીએ છીએ એ માનવીય નથી, એ તો દૈવી છે, ડિવાઇન છે. અને તે ગઢોને તોડી પાડવાને સમર્થ છે. અને તે ગઢોને, કિલ્લાને, ફોર્ટ્રેસને તોડી પાડવા માટે સમર્થ છે. ભય એ ઘણાના જીવનમાં સ્ટ્રોંગ હોલ્ડ બની ગયો, મજબૂત કિલ્લો બની ગયો. કોઈના જીવનમાં ચિંતા, નકરી ચિંતા એ એમના જીવનોમાં એક મોટો ગઢ, એક કિલ્લો બની જાય છે. જેમના બાળકો ફોરેનમાં હોય છે એ મમ્મીઓને, એ પપ્પાઓને પુષ્કળ ચિંતા થાય છે. એ શું કરતી હશે, એ શું કરતો હશે, એ કોની જોડે હશે. હમણાં પાછું મગજ તો એક સ્ટેપ આગળ જાય છે. અમે તો અહીંયા હતા, ઇન્ડિયામાં હતો ત્યાર તો અમે જોતા હતા. અત્યારે કોની જોડે હશે, શું કરતો હશે. ઘણી મમ્મીઓ એને ખાધું હશે કે નહીં. એટલે ભાઈ જ્યારે તમે એને ફોરેન મોકલ્યો છે તો એ પહેલા આ બધું વિચારવું હતું ને. મોકલ્યા પછી આ બધી ચિંતાઓ શરૂ કરે છે. તો આ ચિંતા એ લોકો માટે શું બની ગઈ? ગઢ, કિલ્લો બની ગયો. હવે આ ચિંતામાંથી બહાર આવવું છે, આ ભયમાંથી બહાર આવવું છે. કિલ્લો એટલે ખબર છે તમને શું? કિલ્લો એટલે કે ચારે બાજુ એક ઊંચી મજબૂત દિવાલ હોય. એટલે માનો કે તમે એમ સમજો કે દિવાલ કૂદીને બહાર જવું છે તો જઈ ના શકાય, કારણ કે એ દિવાલ મજબૂત પણ છે, ઊંચી પણ છે. કરેક્ટ? એ ભય અને એ ચિંતા તમે એટલું પોષણ આપીને એ કિલ્લાની જેમ મજબૂત અને ઊંચા બનાવી દીધા છે, એ ગઢ બનાવી દીધા છે. હવે આજે આપણે એ ચિંતા, એ ભય, એ એન્ઝાયટીમાંથી બહાર નીકળવું છે. તો સંત પાઉલ કહે છે કે અમે જે આયુધો વાપરીએ છીએ તે માનવી નથી, એ દૈવી છે, એ ગઢોને તોડી પાડવા માટે સમર્થ છે. તો પછી સંત પાઉલ અહીંયા કયા દૈવી શસ્ત્રો વાપરવાની વાત કરે છે એના પર જઈએ. પહેલા સ્ટ્રોંગ હોલ્ડ, ગઢ. સ્ટ્રોંગ હોલ્ડ કોને કહેવાય? સ્ટ્રોંગ હોલ્ડ અથવા ગઢ, ડરનો સ્ટ્રોંગ હોલ્ડ બની ગયો. તો આ સ્ટ્રોંગ હોલ્ડ બને કેવી રીતના? ડર જુઓ કે એક જ વાર પેલું ફ્લાઇટ પડી ગયું તો એનું ન્યૂઝ જોયું, પછી એ જોવાની પણ હિંમત ના ચાલી. એટલો ભય એ પેલા ફ્લાઇટના પડવાથી એટલો ભય એમને ઘેરી વળ્યો. ઓકે, મજબૂત ગઢ કોને કહેવાય? પહેલા ઇંગ્લિશમાં બોલું છું. A strong hold is created by a thought. ભયનો આખો કિલ્લો એની શરૂઆત ક્યાં થાય છે? a thought, એક વિચારથી થાય છે. પછી એમાં સેકન્ડ સ્ટેપ લખો, which is allowed freely to move in mind. એક thought, એક વિચાર આવ્યો, which is allowed to move freely in mind. Third step, which is nourished by more and more thoughts. હું ગુજરાતીમાં બોલું છું. which is nourished by more and more thoughts. પહેલા એક વિચાર આવ્યો, એ વિચારને ફ્રીલી માઇન્ડમાં ફરવા દીધું. હવે ઇટ ઇઝ nourished by, એને પોષણ મળે છે મોર એન્ડ મોર થોટ્સ. અને છેલ્લું, entering
fortified house full of thoughts. Entering fortified house with full of thoughts. આ છે ગઢ અથવા કિલ્લો, જે કેવી રીતના બને એ આપણે જોયું. હવે આપણે ગુજરાતીમાં લખીએ. મજબૂત કિલ્લો એક વિચારથી શરૂ થાય છે. એક વિચાર. મજબૂત કિલ્લો એક વિચારથી શરૂ થાય છે. નેક્સ્ટ સ્ટેપ એમાં લખો. આ વિચારને મુક્તપણે મનમાં વિચરવા દેવામાં આવે છે. આ વિચારને મુક્તપણે મનમાં વિચરવા દેવામાં આવે છે. થર્ડ સ્ટેપ. હવે આ વિચારને વધુને વધુ વિચારો દ્વારા પોષણ મળે છે. હવે આ વિચાર મજબૂત ગઢ બની જાય છે. હવે આ વિચાર મજબૂત ગઢ બની જાય છે, કિલ્લો બની જાય છે. સંત પાઉલ કહે છે કે અમે આ જે ગઢ તોડીએ છે એ માનવીય પ્રયત્નથી નહીં. સંત પાઉલ કહે છે કે દૈવી આયુધો. યાકોબ 4:7. શું કરવાનું? એ કિલ્લામાંથી બહાર નીકળવું છે, ભયમાંથી બહાર નીકળવું છે. યાકોબ 4:7. એટલે તમે ઈશ્વરને આધીન રહો, એટલે તમે ઈશ્વરને આધીન રહો, શૈતાનનો સામનો કરો, શૈતાનનો સામનો કરો, એટલે તે તમારાથી ભાગી જશે. એ તમારાથી ભાગી જશે. તો એક અહીંયા પદ્ધતિ બતાવવામાં આવી. એ કિલ્લો તોડીને બહાર આવવું છે. તો કહે છે કે પહેલા તો ઈશ્વરને આધીન થાઓ, શૈતાનનો સામનો કરો, એટલે એ ભય તમને છોડીને ભાગી જશે. માનો કે તમે રસ્તા પરથી જાઓ છો અને લાયસન્સ વાળી તમારી પાસે બંદૂક છે અને એની અંદર ગોળીઓ પણ છે. હવે તમે રસ્તામાં જાઓ છો, તમારી પાસે બંદૂક છે, સામેથી વ્યક્તિ તમારા પર ગોળી ચલાવે છે, બંદૂક ચલાવે છે. તમારી પાસે ગન છે, લાયસન્સ વાળી ગન છે, એમાં ગોળીઓ પણ છે. પેલો તમને બંદૂક મારે છે, તમે તમારી બંદૂક ખોલીને એને ચલાવતા નથી, તો તમે તો મરવાના જ છો ને. પોતાની પાસે બંદૂક હોઈને બી તમે મરવાના છો, કારણ કે તમે તમારી બંદૂકનો ઉપયોગ કર્યો નથી. પ્રભુનું એક વચન એ મારી ભાષામાં કહું તો AK-47 છે. ખોલો મોં અને ફાયરિંગ ચાલુ કરો. ભયમાંથી બહાર નીકળવું છે, ચિંતામાંથી બહાર નીકળવું છે, ડરમાંથી બહાર નીકળવું છે, ઇનસિક્યોરિટીમાંથી બહાર નીકળવું છે. તો હું તમને વચન આપું છું, આ વચન બોલો. ઈસુ જેવા ઈસુ કહે છે કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. ઈસુએ એ ગોળીનો ઉપયોગ કર્યો, એ વચનનો ઉપયોગ કર્યો, દૈવી આયુધનો ઉપયોગ કર્યો, તો આપણે તો કરવું જ પડશે. તમે જેટલા ભયથી ડરશો એ તમે નીચા નમતા જશો ને પેલો તમારા પર હાવી થશે. ઊભા થાઓ, પ્રભુએ તમારા મુખમાં આ ગોળીઓ આપી છે, ચલાવો એને. ઓકે, તો કઈ ગોળીઓ? હવે બધા લખો, હેડિંગ મારજો, દૈવી આયુધો. પહેલું લખો હિબ્રુ 13:5. તમારું જીવન દ્રવ્ય લોભથી મુક્ત રાખો, જે હોય તેનાથી સંતોષ માનો, કારણ ઈશ્વરે કહ્યું છે, હું કદી તને છોડી નહીં જાઉં, તારો ત્યાગ નહીં કરું. અહીંયા પ્રોમિસ આપી દીધી પ્રભુએ, હું તને કદી છોડી નહીં જાઉં, તારો ત્યાગ નહીં કરું. ધેટ મીન્સ પ્રભુને તો ખબર હતી કે આ તો માટીનો માનવી, પાપ તો કરવાનો જ છે. પ્રભુ આપણને આ વચનમાં કહે છે કે તારાથી ભૂલ થઈ ગઈ છે, લોચા વાગ્યા છે, પણ હું તને છોડી નહીં જાઉં, હું કદી તારો ત્યાગ નહીં કરું. જ્યારે ડર લાગે ત્યારે બોલો, મારા પ્રભુ મારી સાથે છે, મારા પ્રભુએ મને કીધું છે કે હું તને છોડી નહીં જાઉં, હું તારો ત્યાગ નહીં કરું. 28:20. તમને મેં જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો, અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. ઈસુ પ્રોમિસ આપે છે, યુગના અંત સુધી હું તમારી સાથે છું. યુગનો અંત એટલે આપણું જે છેલ્લો શ્વાસ. યુગના અંત સુધી હું તમારી સાથે છું. પ્રભુ અહીંયા હું ઊભી છું, મારી સાથે છે. જ્યારે તમને ડર લાગે, અંધારું હોય, એકાંતમાં હોય, પ્રભુ મારી સાથે છે.
સંહિતા 23:4 તીમીર ઘનકોતરમાં ગુમવાનું થાય રે, કોઈ ડર તોય મને લાગે ને ક્યાંય રે, પ્રભુ મારી સંગ સંગ તું જ ચાલે સાથમાં, હૈયેની રાત વડે ડાંગ જોઈ હાથમાં. જ્યારે પણ ડર લાગે, કબૂલ કરો કે પ્રભુ મારી સાથે ચાલી રહ્યા છે. ખોલો 2 તિમોથી 1:7. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી, પણ તે આપણામાં શક્તિ, પ્રેમ અને સંયમ પ્રેરે છે. પ્રભુએ મારામાં જે આત્મા મૂક્યો છે એ મને કાયર, ડરપોક બનાવતો નથી. એ મારામાં શક્તિ, પ્રેમ અને આત્મ સંયમ પ્રેરે છે. God has not given me a spirit of fear and timidity, but of power, love and self-discipline. મારી પાસે ભયનો આત્મા નથી. મને તો પ્રભુએ આપેલો આત્મા છે, જે મને પ્રેમ આપે છે, શક્તિ આપે છે, આત્મ સંયમ આપે છે, નિડર બનાવે છે. ઈર્મિયા 1:8. તેમનાથી ડરીશ નહીં, તેમનાથી ડરીશ નહીં. ચિંતા, ભવિષ્ય અને મૃત્યુ અને હવે શું થશે અને PR મળશે કે નહીં અને મારો છોકરો મારી સાથે રહેશે કે નહીં, કશા વિચારોથી એમનાથી ડરીશ નહીં. કારણ હું તારે પડખે રહી તારું રક્ષણ કરીશ. કારણ હું તારી પડખે રહી તારું રક્ષણ કરીશ. આનાથી વધારે પ્રભુ આપણને શું આપી શકે? પ્રભુ આપણને ચોખ્ખું કહે છે, હું તારી પડખે રહી તારું રક્ષણ કરીશ. I'll be by your side and I'll protect you. What else we want? ફ્લાઇટમાં બેઠા હોય ત્યારે એ ધ્યાને દોરો કે પ્રભુ તમે મારી સાથે છો, તમે મને રક્ષણ કરવાનું પ્રોમિસ આપી છે. યશાયા 41:13. હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. અત્યારે પ્રેઝન્ટ ટેન્સ પ્રભુ આપણને કહે છે, હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું ને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. એક કિલ્લામાંથી બહાર આવવું હોય તો દિવસ રાત આનું રટણ કરો કે પ્રભુ તમે મને પ્રોમિસ કરી છે, હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. આ વચન હું રોજ બોલું છું અને મારું નામ લઈને બોલું છું. પ્રભુ તમે મને કીધું છે, પુષ્પા હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું, ડરીશ નહીં, હું તારી મદદમાં છું. જ્યારે તમે આ બધું બોલો છો ત્યારે તમે શ્રદ્ધાને પોષણ આપો છો અને શ્રદ્ધા એટલી મજબૂત થશે કે પેલા ભયને ખાઈ જશે, ડરને ખાઈ જશે, ચિંતાને ખાઈ જશે, એન્ઝાયટીને ખાઈ જશે. આ કિલ્લામાંથી બહાર આવવા માટેના આયુધો, દૈવી આયુધો આપણે મેળવ્યા. બીજા ઘણા છે પણ મેં તમને અત્યારે સમયના અભાવે આટલા આપ્યા છે. હવે કલ્પના કરો કે મારા ખેતરમાં પુષ્કળ આંબા છે અને આંબા પર મીઠી કેરીઓ થાય છે અને અશ્રુબેન મારી બાજુના ખેતરમાં અશ્રુબેને લીંબોડી વાઈ છે, એમાંથી લીમડા ઉગ્યા છે અને જ્યારે હું કેરી ખાઉં છું ત્યારે મને કેરી ભાવે છે કારણ કે મીઠી છે અને એ લીંબોડી ખાવા જાય છે ત્યારે કડવી વખ લાગે છે. અને પછી આ અશ્રુબેન પ્રભુને કમ્પ્લેન કરે છે કે પ્રભુ આ પુષ્પાના ખેતરમાં તો મીઠી કેરીઓ અને મારા ખેતરમાં આ કડવી વખ લીંબોડી કેમ ઉગાડી તમે? એ કેરીનો ગોટલો મેં વાયો, એ ગોટલો વાયો, વાવો અને એ જ તમને પાક મળે. એમણે લીંબોડી વાઈ એટલે એ લીંબોડી ઉગી છે. હવે પ્રભુને કમ્પ્લેન કરે છે, ઉપવાસો કરે છે, પ્રાર્થના કરે છે, નોવેના કરે છે, રોઝરી બોલે છે અને પછી પ્રભુને કહે છે, ઉપવાસ કરીને કહે છે, પ્રભુ મેં આટલા ઉપવાસ કર્યા છે, હવે મારા ખેતરમાં લીંબોડી નહીં, હવે કેરી ઉગવી જોઈએ. ઉગશે? કારણ કે તમે જે વાવશો એ જ પાક ઉગશે. આપણે શું કરીએ છીએ? વાવેતર કંઈક અલગ કરીએ છીએ અને પછી દિવસ રાત પ્રાર્થનાઓ, ઉપવાસો, પ્રભુ આ આપો. લોકો તો 10 ઉપવાસો કરે છે પછી એક હેતુ મૂકે છે. પ્રભુએ ઓલરેડી તારા અકાઉન્ટમાં એ વસ્તુ મૂકેલી છે. વચનો દ્વારા તું એને ખેંચી લે.
તમે જ્યારે ઉપવાસો કરો છો ત્યારે બીજી રીતે તો તમે પ્રભુને કમ્પેલ કરો છો, જબરજસ્તી કરો છો. તમે નાસું આપો, હવે હું ઉપવાસ કરીશ, હઠાગ્રહ કરો છો તમે. એ ઉપવાસો, એ પ્રાર્થનાઓથી તમને પરિણામ મળે કે ના મળે એ ક્વેશ્ચન માર્ક છે. પણ જ્યારે તમે જે પાક જોઈએ છે એના અનુસારના પ્રભુ વચનો, દૈવી આયુધો જ્યારે વાપરશો ત્યારે 101% એ પાક તમને મળશે. જે દાણો વાયો હશે એ પાક મળશે.